વેલકમ બેક ટુ માય ચેનલ। તો અત્યારે આપણે પાણીનું ટેન્કર આવી ગયું છે, તો અત્યારે જઈએ છીએ આપણે ટ્રેક્ટર ઉપર જઈએ છીએ। ચલો બતાવીએ તમને, ટ્રેક્ટર ઉપર જઈએ છીએ આપણે અત્યારે। યાર ટ્રેક્ટર ઉપર જઈને આપણે અત્યારે પાછું ટેન્કર ભરવાનું થયું છે, એટલે ધાબુ ભરવા મૂકવાનું છે। જોયું તમને બતાવો, એ ટ્રેક્ટર છે। અમે પહેલાં લઈ લેવી એ આની જગ્યાએ આવ્યા છે બચ્ચું। તો હવે આપણે કરીએ જય ગોગાજી। ચાલો હવે આપણે ટેન્કર જોડવાનું છે, તે માટે જો તમને બતાવું છું। સામે ટેન્કર પડ્યું છે, ત્યાં આપણે જોડવાનું છે। લિફ્ટ નીચે વરસાદનું મોસમ છે, ત્યાં પાણી પડે છે। જોઈ શકો છો, જોઈ શકો છો કે ટેન્કરને નીકળવું ગારામાંથી કેટલું મુશ્કેલ બની જાય છે। ગારામાં ફસાઈ જાય છે। પેલો માંડ આયા પહોંચી, કેવો ગારો છે। આપણે આ પાઇપ છે તેને અંદર મૂકી દઈએ। ચલો ગાઈસ અંદર મૂકી દઈએ। જોઈ શકો છો પાણી પણ અહીંથી ભરાઈ શકે છે, ડાયરેક્ટ અંદર જ છે। ચલો મોટર ચાલુ કરવા દઈએ, તમને બતાવો આગળ જ છે। ગ્રીન ગ્રીન લાઈટ ચાલી ગઈ, જતી રહી છે, લાઈટ જ નથી। જોયું, લાઈટ આવે ત્યારબાદ આપણે પાણીનું ટેન્કર ભરાઈ જશે। તો આ લગીને અમારી ચેનલમાં જોડ્યા રહેજો, અમે તમને આગળનો વિડીયો બતાવી શકીએ। અને આપણે જઈએ છીએ તો પાણીનું ટેન્કર મૂકવા કાલે તેઓ મકાનને ગામમાં બનાવી રહ્યા છે, ત્યાં ધાબો ભરવા આવે છે, એટલા માટે આપણે ત્યાં ટાંકો મૂકીને પાછા આવતા રહીશું ટ્રેક્ટર લઈને। આગળમાં વિડીયોમાં બન્યા રહેજો, આગળનો દ્રશ્ય તમને ત્યાં જોવા મળી જશે। ઓફરોડિંગ થવાનું છે ટ્રેક્ટર સાથે। આ યાદ તો જો આ શું છે તમે જોઈ શકો છો, ને આજે આગળ રસ્તામાં પણ છે, ત્યાં આગળ તમને કાલે જ વિડીયોમાં જોવા મળી ગયું હશે। જો તમે આગળનો વિડીયો જોયો હશે તો તમને જોવા મળી ગયો છે, આગળ બન્યા રહ્યો। પ્રોબ્લેમ તમે જોઈ શકો છો, ઉપર આકડી જ નીકળી ગઈ છે, જોઈ શકો। તેથી તે કારણે આપણે ઘડીક વાટ જોઈ શકીએ છીએ, હેલ્પર આવી શકે છે, હેલ્પરથી આપણે તે આકડી લગાવીને પાણીનું ટેન્કર ભરી શકીએ છીએ। આગળ વિડીયોમાં બન્યા રહેજો, આગળનો ભાગ તમને જોવા મળશે। અને દૃશ્ય ઓફરોડિંગ જોરદાર છે, જોવા મળશે। આ જો હજી એની હાલત કેવી થઈ ગઈ છે, જો ખાલી અહીંથી ખાલી સામેથી આમ ટાંકો પાછો રિવર્સમાં માર્યો તો આ ખાલી અહીંથી આમ આગળ લઈ પાછું ટાયર ફેરવી નાખે છે, ને ટ્રેક્ટરને ટાયરની હાલત જુઓ તમે, ખાલી જ જુઓ આની જુઓ, આ જોઈ શકો છો। અને આવીને આપણે ટ્રેક્ટર ધોવાનું થાય છે, જો તેને આજે માલિશ કરીને ગરમ ઠંડા ઠંડા હો જાएगा बाबू, तू ठंडा हो जाएगा रे बाबू मेरे बाबू, ओ बाबू। ને આપણે ટેન્કર ભરાઈ જાય છે। અને જેમ બને તેવું અમારો વિડીયો સારો લાગે છે, ને પહેલી વખત શરૂઆત જ છે, તે વખતે તમને વિડીયો ટૂંકા જોવા મળશે, પછી ધીરે ધીરે તમને વિડીયો લાંબા પણ જોઈ શકો છો। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ, 1K સુધી પહોંચાડજો, પછી ધીરે ધીરે આગળ વધીશું। થેન્ક યુ। અને વિડીયોમાં આગળ બન્યા રહેજો। જો આપણે હજી તો ગોઠવીને જ મૂક્યું છે બધું, જોઈ અને ચાલુ કરી દેવી છે। પાણી જો કૂવાનું પાણી તમને બતાવો, આ કૂવાનું પાણી જો ભરાઈ ગયું, કૂવામાં માછલીઓ પણ છે હો। તો ગાઈસ જોઈ શકો છો, આપણા લંઘેરી શાળાઓ આવી ગયા છે। મુનાભાઈ જોઈ શકો છો,
અહીંયા થાંભલે ચડવાનું છે. ના જાડા થઈ ગયા. હાલવાના યાદ ના આયા ને તો બતાયા થાંભલે ચડી શકો સારું. ચડો હળે હળે. હાઈટ ચડાવો લ્યો. આપણે લીંગીરી ચડાઈ નાખ્યું છે. હવે આપણે જઈએ, ચલો મોટર ચાલુ કરીએ. ને ઇધર સે જાને કા બેટવા જોઈ શકો છો. જોઈએ કમ્પ્લીટ આવી ગયો છે. ચલો ચલો પાણી આ ગયા જોઈ શકો છો. હવે આપણું અહીંયા પાણી ભરાઈ રહ્યું છે. ચલો ઉપર ચડીને તમને લોકોને બતાવું. પહેલાં આને ઇધર આને અહીંયા રાખવાનું છે. કેવું લાગશે? તો હવે ચલો અહીંયાથી પાણી આવે છે. ઠંડુ બહુ છે. પીવાના તળિયે આવે. ચોમાસાનું વાતાવરણ વરસાદ જેવું છે. પાણી બહુ ઠંડુ આવે. અહીંયા જો આ પાણીનો ટાંકો સલકાય તો આખી નહીં થતો. અહીંયા બે હોલ આપેલા છે. પહેલે બંને સાઈડ છે. અને અમારી ચરણમાં થોડી રીતે આગળ હવે આપણે પાણીનું ટંકર મૂકવા જોઈએ છીએ. અને આપણે પાછા આવ્યા આગળ ધીરે ધીરે આપણે વિડીયોને લાંબો કરવાનો પ્રયત્ન કરીશું. તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હવે આપણે આગળ ટાંકો પાણીમાં ભરાઈ રહીએ ત્યારે વિડીયોમાં મળીએ. અત્યારે ચલો બાય બાય. અમે મળીએ છીએ. આપણે પાણીનું ટેન્કર ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હા બાય બાય. જોઈ લો. હવે આપણે આગળ ચાલીએ. ચલો. આ બહુ મોટો ખાડો પડી ગયો છે. નીકળો ભૈયા, નીકળને જાયેંગા તો નહીં. તો ગાઈસ થોડા દિવસ માટે અવાજ આવશે કારણ કે અહીંયા ઓફરોડિંગ છે. એટલે હવે તમને આગળ વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ આપણે પાણીનો ટાંકો નીકળી ગયું છે. અહીંયા કાલે બેસવામાં આવી ગયો હતો પણ કાલે નહીં બેસી શકે. આજે તો જોઈ લેવા દરવાજો ખુલ્લો પડશે આપણે. તો ગાઈસ દરવાજો થોડોક નડે જશે આપણને. આને આમ આંખો મારે. ચલો કાલે જો હું તમને કાલવાળી જગ્યા બતાવી રહ્યો છું. કાલે આપણે જ્યાં બેસી ગયું હતું ત્યાં આપણે હવે જવાનું થોડીક રેસ આપીશું. એના કારણે નીકળી જાય. જોઈ શકો છો આ જગ્યા પર. એટલા માટે આપણે જોઈ શકો. પૂરો ઓફરોડિંગ છે. પાણી ભરાઈ ગયું. તો ગાઈસ આપણે પાણીનું ટેન્કર મૂકીને આવતા રહ્યા છીએ. હવે જઈએ છીએ ઘરે. તમે જોઈ શકો છો આગળ. હવે આપણે જઈએ છીએ ઘરે. આખો રસ્તો જ છે ખરાબ એટલે પાણી ભરાઈ ગયું. જોઈ શકો છો. હવે ઘર તરફ જઈએ. આ બહુ આપણે ગામમાં પહોંચી ગયા છીએ.
ના એલા યુટ્યુબમાં ચેનલ બનાવી વિડીયો ઉતારું. આ આપણો ભાઈબંધ છે. હવે ત્યાં રોઈ ત્યાં ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે. હવે તમને જો ઓફ રોડિંગ બતાવો. જોઈ શકો છો તમે, આ ખરેખરનું ઓફ રોડિંગ જ છે. રસ્તાની હાલત જો. તો પછી રસ્તો બદલાઈ ગયો છે, હાલત એની બદલાઈ ગઈ છે. હવે આપણે આવી ગયા છે ફાર્મ હાઉસ. આ પાણી વરસાદનું ભરાઈ ગયું છે યાર, કેટલું ભરાઈ ગયું.